સમીર નથી આવ્યો. શું કીધું? શું કીધું? હા 31st ની રાતે ફોન કર્યો પછી ફોન જ નથી આવ્યો. સમીર કઈ ગડબડ તો નહીં હોય ને? તમે એમ કહેવા માંગો છો કે મેં મારા દોસ્ત સમીરને માર્યો છે, એનું ખૂન કર્યું છે, અને એ પણ આ મામૂલી લોકેશન જેવા મતભેદને કારણે? તમે ખોટો શક કરી રહ્યા છો. કટ ટુ ફ્લેશબેક. જો મેં કીધું એ પ્રમાણે તારે કરવાનું છે, સમજી ગયો? મેં તને જે કામ કીધું છે તારે કરવાનું. મેં કીધું એટલે ફાઇનલ એટલે ફાઇનલ. મેં કહ્યું ને સર, એ લોકેશન ફાઇન છે, એ થશે સર. લોકેશન શૂટિંગ જ નહીં કરીએ પછી. કામ ડાઉન, કાઉન્ટર સ્ટોપ. સ્ટોપ. સમીરનું ખૂન મેં નથી કર્યું, મેં એને ગાયબ નથી કર્યો. પ્લીઝ મારી વાત સાંભળ. મારે મોડું થાય છે, જવા દો. મેં ધાર્યું હતું કે આ વાતમાં સેજલ મારો સાથ આપશે, પણ ના, આ છોકરીનું કંઈક કરવું જ પડશે. વોટ? ઓકે, ઠીક છે. મને બધા નંબર્સ ટ્રેસ કરીને પછી એનો રિપોર્ટ મને મોકલો. હા, ઓકે, થેન્ક યુ. હલો, ઇન્સ્પેક્ટર રાજેશ્વર રઘુવંશી બોલું છું. હા, શું કહ્યું? એ નામની કોઈ વ્યક્તિ જ નથી? ઓકે, હા, થેન્ક યુ. હા.
આજે અમારી પાસે સમીર કેવી રીતે ગાયબ થયો, એની સાથે શું થયું, એ દરેક વાતની સાબિતીઓ અને પુરાવાઓ છે. પણ અમે લોકો રાહ જોઈએ છીએ કે ગુનેગાર જાતે પોતાનો ગુનો કબૂલ કરી લે. એનો મતલબ એ થયો કે અમારામાંથી જ કોઈક છે જેણે સમીરને ગાયબ કર્યો છે. નહીં, માત્ર ગાયબ નથી થયો, એનું ઠંડે કલેજે કાસળ કાઢી નાખવામાં આવ્યું છે. એનું ખૂન થયું છે. વોટ? સમીરનું ખૂન? શું સમીરનું મર્ડર? હા, અને એ તમારામાંથી જ કોઈએ કર્યું છે. ગુનેગાર જાતે ગુનો કબૂલ કરે તો સારી વાત છે, નહીંતર ગુનો કબૂલ કરાવવાના અમારી પાસે ઘણા બધા રસ્તા છે. રાઈટ સર? એક્ઝેક્ટલી. સમીરનું ખૂન આ કેતન મુનશીએ જ કર્યું હશે. હા, કારણ કે સમીર અને કેતનની વચ્ચે આવા અવારનવાર ઝઘડા થતા હતા, અને 31 ની રાતના પણ હું તને ગાયબ કરાવી દઈશ એવી ધમકી આ કેતન મુનશીએ જ સમીરને આપી હતી. અને આ વાત તો મનીષા પણ જાણે છે. હે હા, ને? ઓકે. તો પછી આ જ વાત અમે જ્યારે તમારું બયાન લીધું ત્યારે તમે કેમ ના કરી? ત્યારે હું ડરી ગઈ હતી. નહીં, એ જ વખતે તમે જે બયાનો આપેલા ત્યારે ઘણી બધી વાતો કાયદા અને કાનૂનને મિસગાઈડ કરવા માટે પણ જણાવી હતી. કેમ, ખરી વાત ને મિસ સેજલ? આઈ મીન ફ્યુચર સ્ટાર. હે? ના, મેં તો મેં તો જુઓ મિસ સેજલ, ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય પણ એ કોઈક ને કોઈક ભૂલ તો કરી જ બેસતો હોય છે. તમે તમારા બયાનમાં જણાવ્યું છે કે એ રાત્રે સમીર તમને ડ્રોપ કરવા આવ્યો, ત્યારે તમને ડ્રોપ કરીને એને તમને પૂછેલું કે તમે તમારા ઘરમાં એકલા રહો છો? પૂછેલું? હા. એના જવાબમાં તમે જણાવ્યું હતું કે ના, તમે તો માયા નામની કોઈ એર હોસ્ટેસ સાથે શેર કરી રહ્યા છો. જી, તો પછી એ માયા નામની માયા છે ક્યાં? અહીંયા કે કોઈ માયાવી નગરીમાં? એટલે એમ કે માયા નામની કોઈ એર હોસ્ટેસ અમદાવાદમાં છે જ નહીં. ઇવન માયા નામની કોઈ છોકરી જ નથી. તમે જુઠ્ઠું બોલ્યા મિસ સેજલ. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમારા ત્રણેયના કોલ અમે લોકો ટ્રેસ કરતા હતા, અને તમારા કોલ ટ્રેસિંગમાં અમને લોકોને ખબર પડી કે સેજલ તમારા ફોન પર વારે ઘડીએ એક ફોન નંબર પરથી ફોન આવતો, અને એની પર લાંબી વાતો તમારી થતી હતી. અને એ નંબર છે રાહુલ સિસોદિયા. હા, 31 ની રાત્રેનો સેલ ઉપર કોઈનો કોલ આવ્યો હતો, અને એ કોલ રાહુલનો હતો. અને આ રાહુલ વડોદરાની કોઈ કંપનીમાં મેનેજરની નોકરી કરે છે. રાહુલ બીજો કોઈ નહીં, સેજલનો ફિયાન્સે છે. છેલ્લા 4 વર્ષથી તેઓ પ્રેમમાં હતા, રાઈટ? પણ એને આ વાત સાથે શું લેવા દેવા? સમીરના ગાયબ થવા સાથે આનો શું સંબંધ છે? સંબંધ છે, કેમ કે તમે અને રાહુલે ફોન પર જે વાતો કરી છે એ કોલ ટ્રેસિંગમાં અમે લોકોએ સાંભળી છે. તમે અને રાહુલે સમીરના ખૂન વિશે વાતો કરી છે, અને એટલા માટે જ અમે રાહુલ પર નજર રાખતા. હવાલદાર, રાહુલને મોકલો. આ જ રાહુલ છે જેને પોલીસે ગિરફ્તાર કર્યો છે. અને પોલીસ કોઈ પુરાવા વગર તો કોઈને ગિરફ્તાર કરે જ નહીં. શું જોઈ રહ્યા છો મિસ સેજલ? આ છે ને રાહુલ, જેને તમારા ઘરમાં ઘૂસી, તમારા ઘરમાં આવીને તમારું મોઢું બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સેજલ, તમારા માયાવાળા બયાન પરથી જ અમને તમારા પર શક પડી ગયો હતો, અને એટલે અમારી નજર તમારા પર હતી. ઇનફેક્ટ તમે કેતન મુનશી સાથે જે કંઈ વાત કરી એના વિશે પણ અમને જાણ હતી. પોલીસ અને પેલો
ડિટેક્ટિવ આનંદ અંજારિયા એનડી અને એની આસિસ્ટન્ટ મેન્ડી બંને તહેકીકાત કરી રહ્યા છે અને મને લાગે છે કે એ લોકોને મારા પર શક છે. એમને તમારી ઉપર શક છે? હા, પણ આ બધું તમે મને શું કામ જણાવી રહ્યા છો? એટલા માટે કે તું અને મનીષા મારો સાથ આપે અને જો આ વાત છુપી રાખવા માટે તું કહેશે તો હું તને મારી ફિલ્મની હિરોઈન બનાવી દઈશ. પણ પ્લીઝ આ વાતની જાણ પોલીસને થવી ના જોઈએ. સર, જેટલો વિશ્વાસ કરવાનો હતો એટલો વિશ્વાસ તો મેં કર્યો જ છે. તમે સમીરને મારી નાખવાની ધમકી આપી હતી એ વાત હજી સુધી મેં પોલીસને નથી કરી. પણ હા સર, કદાચ જો તમે જ સમીરને કંઈ કર્યું હશે અને તમે મને અને મનીષાને કોન્ફિડન્સમાં લઈ ચૂપ કરાવી દેવા માંગો છો તો આઈ એમ સોરી સર. પ્લીઝ મારી વાત પ્લીઝ પ્લીઝ મારી વાત તો સાંભળ. મેં સમીરને હું બધું જાણી ચૂકી છું અને હવે મારે કશું નથી જાણવું. પ્લીઝ સેજલ મારી વાત સાંભળ. હું તને જોઈએ જ આપીશ અને બિલીવ મી અને સમીરનું ખૂન મેં નથી કર્યું. મેં એને ગાયબ નથી કર્યો. પ્લીઝ મારી વાત સાંભળ. મારે મોડું થાય છે, જવા દો. મેં ધાર્યું હતું કે આ વાતમાં સેજલ મારો સાથ આપશે પણ ના. આ છોકરીનું કંઈક કરવું જ પડશે. અને એટલે જ સેજલ, તમારા ત્રણેયના ઘરમાં અમે છુપા કેમેરા ફિટ કર્યા. હાઈટેક નજર યુ નો એ જ છુપા કેમેરામાં અમે તમારી અને રાહુલની રાતની વાત રેકોર્ડ કરી લીધી છે અને એ જ રેકોર્ડિંગ અમારો ઠોસ પુરાવો છે. ચૂપ ચૂપ, હું છું. તે તો મને ગભરાવી દીધી હતી રાહુલ, પણ તું અત્યારે અહીંયા શું કામ આવ્યો છે? કોઈને જો શક પડી ગયો ને, જો સમીરના ખૂનનું ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ જ છે. કોઈ તને અહીંયા જોઈ જશે ને તો તું ને હું બંને ફસાઈ જઈશું અને ફાંસીના માચડે લટકતાઈશું. અરે મને ખબર છે, પણ મને ડર લાગતો હતો કે તું કોઈ ગફલત ના કરી બેસે. હું કોઈ ગફલત નથી કરવાની. ઉલટાનું મેં તો કંઈક અલગ જ વિચારી રાખ્યું છે. સમીરના ખૂનનો ફાંસીનો માચડો કોઈ બીજાના ગળામાં ભેરવી દઈને એવો બકરો તૈયાર કરવાનો પ્લાન વિચાર્યો છે મેં. અને એ બકરો છે કેતન. કેતન? યસ, કારણ કે કેતન વિશેની હું એવી બધી વાતો જાણું છું કે જેનાથી આપણે સહેલાઈથી સમીરના ખૂનનો આરોપ એની પર નાખી શકીશું. એ ઇન્ફોર્મેશન આપણે પોલીસને આપીને એને ફસાવી દઈશું. એટલે કોઈને શક પણ નહીં જાય કે સમીરનું ખૂન આપણે બંનેવે કર્યું છે અને એની કારને જંગલમાં છુપાડી દીધી છે. કેતન ફસાઈ જશે અને આપણે બંને આઝાદ. અને એ બધું જ અમે છુપાવેલા કેમેરામાં રેકોર્ડ થતું હતું. અમને એ પણ ખબર પડી કે તમે ઠંડા કલેજે સમીરનું ખૂન કર્યું. સમીરની લાશને એની જ ગાડીમાં નાખી અને હાઈવે પર લઈ ગયા કોઈ જંગલ સુધી. જંગલની ગીચ ઝાડીઓમાં તમે ગાડીને છુપાવી દીધી અને પછી સમીરની લાશને ઢસડીને લઈ ગયા અને સળગાવી દીધી. જેથી સમીરની સાબિતી, સમીરની હયાતી, સમીરના હાડકા, એના કપડા બધું જ બળીને ભસ્મ થઈ જાય. બધું બળી ગયું, એક સાબિતી રહી ગઈ. એ સાબિતી એટલે હા, સમીરના હાથ પર રહેલી સમીરની વીંટી. એના મા બાપે પણ આ વીંટી જોઈ અને એ સમીરની જ છે એવું કહ્યું છે. બસ એન્ડી, હવે આ લોકોને બોલવા દો. બોલો હવે આગળની દાસ્તાન તમે બયાન કરો. બોલ. હા, સમીરનું ખૂન મેં જ કર્યું છે. અને એમાં સેજલે મને મદદ કરી હતી. પણ હું તો શું, જો કોઈ બીજું હોત ને તો એણે પણ આ જ કર્યું હોત. મિસ સેજલ, વાત આપના મોઢે સાંભળવી છે. સમીર 31મી ડિસેમ્બરની રાત એ તમને ઘરે મૂકવા આવ્યો હતો. પહેલા તમે ખોટો સીન નેરેટ કર્યો હતો. હવે સાચું કહો. 31મી ડિસેમ્બરની રાત સમીર, તમે કટ ટુ फ्लैशबैक एक्शन. आप जानते नहीं मैं सिर्फ 20 इयर्स का ही हूँ. અચ્છા,
જાન આજે મોકો પણ છે અને દસ્તુર પણ છે અને આપણે બંને જણા છીએ. આજે તો નવું વર્ષ સેલિબ્રેટ કરવું જ પડશે, સમજીને? સમીર, અત્યાર સુધી તે જેમ કહ્યું છે મેં એમ જ કર્યું છે અને આગળ પણ હું એમ જ કરતી રહીશ. બસ કેતનની ફિલ્મમાં હિરોઈનનો રોલ તો મને જ મળવો જોઈએ. મળશે ને? તું એની ચિંતા ના કર. તને એડ ફિલ્મમાં કામ મળી ગયું ને, તેની મૂવીમાં પણ મળશે. કેતનની ચોટલી મારા હાથમાં છે, તે મારી કોઈ વાતને ઠોકરાવી નહીં શકે. અને તું ચિંતા ના કર બેબી, કેતન સિવાય પણ ઘણા પ્રોડ્યુસર મારા હાથમાં છે. હું તને બોલિવૂડની મહાનાયિકા બનાવી દઈશ. બસ મારી હર વાત માનીને મને ખુશ કરતા રહેવું પડશે, કારણ કે આ જ તો દસ્તુર છે આ ઇન્ડસ્ટ્રીનો. એક હાથ સે દો और दूसरे हाथ से लो. સમીર, અત્યાર સુધી તારી બેસ્ટ એડ કઈ રહી છે? અનમોલ નહીં. અરે યાર હા, એમાં તારું વોક તો જો યાર. આઈ નો, હું એક્સપ્રેશન તો સરસ આપું જ છું, પણ તું મને એમ કે તારી પેલી જે ફિલ્મ છે એમાં મને રોલ મળી જશે ને? ડોન્ટ વરી જાન, હું છું ને. ઓકે, તો હવે જઈશું. સમીર છે ને મારી જોડે જબરદસ્તી કરતો તો. કુલ સેજલ, આપણને કંઈ નહીં થાય. મેં દરિંદાને હંમેશા માટે ખતમ કરી દીધો છે અને મેં કંઈ ખોટું નથી કર્યું. એણે તારો શરીરનું અપવિત્ર કર્યું હતું, તારી સાથે બળાત્કાર કર્યો હતો અને આવા હવસખોરની એ જ સજા હોય. તું શાંત જો, સાંભળ, આપણે પોલીસથી બચવા માટે એ લાશને ઠેકાણે લગાવવી પડશે. તું પહેલા એનો ફોન સ્વિચ ઓફ કરી નાખ. સમીરની લાશને અમે સમીરની જ ગાડીમાં નાખી અને રાહુલે એ ગાડીને હાઈવે તરફ હાંકી મૂકી. એક જંગલ જેવી જગ્યાએ અમે ગાડીને છુપાવી દીધી અને
અને અજાણી જગ્યા પર સમીરની લાશને અમે સળગાવી નાખી. વિશ્વાસઘાતી બેવફા, તે મને ખોટું કહ્યું કે સમીરે તારી સાથે રેપ કર્યો છે. તું તારી કારકિર્દી માટે જેની સાથે સૂતી હતી ને, અને મેં એ સમીરને મારી નાખ્યો. મારે તને જ ખતમ કરી નાખવા જેવી હતી, પણ હું તારા પ્રેમમાં અંધ હતો. નહીં છોડું તને.